1 લાખથી વધુ રજીસ્ટ્રેશન પેન્ડિંગ રાખવા મુદ્દે કોંગ્રેસ કિસાન સેલના પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા। પાલ આંબલિયા અનુસાર સરકારે સેટેલાઇટથી જે જમીન માપણી કરી તેમાં જ ભૂલો છે। જો ખરેખર ખેતરમાં ચણા કે રાયડાનું વાવેતર જ ન કર્યું અને તલાટીએ દાખલો આપ્યો હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ। આજે તલાટી કમ મંત્રીએ 1,05,000 ખેડૂતોને દાખલાઓ આપ્યા તો આ સરકારી અધિકારીએ સરકારી ખોટો દસ્તાવેજ બનાવ્યો છે। તો ખોટો દસ્તાવેજ બનાવવા બદલ સરકાર આ તલાટી મંત્રીઓ સામે એક્શન લઈ શકશે? નહીં લઈ શકે। એટલા માટે કે તલાટી મંત્રીએ ખોટો દાખલો આપ્યો જ નથી। ચણા હતા, રાયડો હતો એટલે દાખલો આપ્યો છે। પણ સેટેલાઇટ ક્રોપ સર્વે જે થયો એમાં જમીન માપણીની ભૂલ આવી છે। પાલભાઈનું ખેતર રાજસીભાઈનું ખેતર બોલે છે, એટલે ચણા ખરેખર રાજસીભાઈએ નથી વાવ્યા, એણે ઘઉં વાવ્યા હતા। એ ભૂલ છે એ આમાં સામે આવી છે। અને જો સરકારે ખરેખર ચણા ન હોય અને તલાટી મંત્રીએ દાખલો આપ્યો હોય તો એ કાયદેસરનો ગંભીર ગુનો છે। એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ। તો સરકાર લઈ શકશે?